અમરેલીના સાવરકુંડલામાં ભાજપ નેતા પર હુમલો થયો જોવા મળી રહ્યો છે। અમરેલીથી વિગતો સામે આવી રહી છે। સાવરકુંડલામાં ભાજપ નેતા પર હુમલાનો મામલો સામે આવ્યો છે। 3 વિધર્મી હુમલાખોર આરોપીઓ ઝડપાયા છે। હજુ એક અજાણ્યા ઈસમની શોધખોળ શરૂ કરાઈ છે। અમરેલી સાવરકુંડલામાં ભાજપ નેતા પર હુમલાનો મામલો સામે આવ્યો છે। સાવરકુંડલા શહેરના હિન્દુ સંગઠનોમાં આક્રોશ જોવા મળ્યો છે। એસીપી વલય વૈદ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી। શહેરીજનોને શાંતિ જાળવવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી। 3 વિધર્મી હુમલાખોર આરોપીઓ પણ ઝડપાયા છે। હજુ એક અજાણ્યા ઈસમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। અમરેલીથી વિગતો સામે આવી રહી છે। આજે સવારે લગભગ 9:30 વાગે એક ઘટના બની હતી, જેમાં લુહાણા મહાજન વાડી જે સાવરકુંડલામાં આવેલી છે એની સામે જે પાર્કિંગ નવું બની રહ્યું હતું, ત્યાં આગળ એક ઈસમને પોતાનું કેબિન ખડકવું હતું। એને માટે એમણે એવું કીધું કે ભાઈ અહીંયા મારે કેબિન ખડકવું, તમે અહીંયા પાર્કિંગ નહીં બનાવો। જે બાબતથી જે માણસો પાર્કિંગ બનાવતા હતા એમણે એવું કીધું કે નહીં ભાઈ, આ તો અમારી જ જગ્યા છે, અમે પાર્કિંગ બનાવશું। એ બાબતે બોલાચાલી થઈ ને એમાં જે માણસે કેબિન બનાવવું હતું એ રહીમભાઈ ગોરી એ પોતાનું બીજા 3-4 માણસોને 4 માણસોને લાવી ટોટલ 5 માણસોએ આમના પર અટેક કર્યો હતો અને એમાં 3 માણસોને ઈજા પહોંચી હતી, જેમાં